પોતાથી બની આવી સેવા કરી, નાના છોકરાઓ પણ કરી. નાના છોકરાથી કઈ નથી, કોઈ મોટો પથ્થર ના ઉપડ્યો હોય તો કાગળે વેણ્યા હશે, પ્લાસ્ટિક વેણ્યું હશે, સફાઈ કરી હશે. અને જે કઈ લોકો આયા એ બધાએ પોતપોતાનો સહયોગ દીધો અને પોતપોતાની ભૂમિકા ભજવીને પોતપોતાના રીતે તમામે તમામ આવીને ગુરુ મહારાજના ચરણોમાં સમર્પણ કરી સેવા કરી છે. એ સેવા કેવી રીતના થાય છે? સેવા થાય છે ગુરુ મહારાજના પ્રતિ શ્રદ્ધા, ગુરુ મહારાજના પ્રતિ પ્રેમ, ધૂણીવાળાના પ્રતિ આપણો અથાગ પ્રેમ, અગાઢ શ્રદ્ધા, આસ્થા. રવિધામ સમસ્ત ગુરુ ભક્તોનું, રાજપુરી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. અને એ ભૂમિને પ્રતિભાવ લઈને હમણાં પણ તમે જુઓ, કોઈ કોઈ કરી રહ્યો, કોઈ કઈ કર્યો, બધા તમામે તમામ યુવાના બધા વ્યવસ્થામાં લાગીને સેવા કરી રહ્યા છે. ભંડારા મહોત્સવમાં પણ તમામે તમામ યુવાને મળી, બાળ અબાળ વૃદ્ધ, જેનાથી જે બની આવ્યું, જેવી રીતે ભગવાન રામની સેનામાં સૌથી ઉંમરલાયક હતા જાંબવંતજી મહારાજ. જાંબવંતજી મહારાજ વડીલ હતા, ઉંમરલાયક હતા, અને એમનાથી બીજું કઈ નહીં થયું તો પોતાનો બુદ્ધિનો ઉપયોગ કરી અને ધર્મનો વિજય કર્યો. એવી જ રીતે આપણા વિશાળ ભંડારાના કાર્યક્રમમાં પણ બુદ્ધિમાન માણસોએ, સેવકોએ બધી રીતે મળી પોતપોતાના યથાશક્તિ, જેમાં જે સૂઝ હતી, જે ત્રેવડતી, કામ ઉપાડી અને વિશાળ આયોજન કરીને જે એક આખા રાજપુરી સમાજ નહીં, અન્ય સમાજોમાં પણ એક સારો મેસેજ, એક સારા સમાચાર કે આ રાજપુરી સમાજ કંઈ છે અને કંઈ સારું કરી શકે, અને એક પ્રમાણ પ્રસ્તુત કર્યું. દૂર દૂર સુધી ગુરુ મહારાજની પ્રભાવના, ગુરુ મહારાજના દેશના, ગુરુ મહારાજનો સંદેશ પહોંચાડ્યો. અને આશીર્વાદ રૂપી બધા આપણે નિહાલ થઈ ગયા. અને એ કાર્યકર્તાઓએ પોતાની રીતે તમામે તમામ જેને જ્યાં મળ્યો, જે સેવા મળી, કોણ મોટો કોણ નાનો, ઉપાડી દીધી. એ કાર્યકર્તાઓને, એ ગુરુ ભક્તોને, એ સેવકોને, એ 32 રાજપુરી સમાજને અને સમસ્ત ભારતમાંથી આવેલી સમસ્ત રાજપુરી સમાજને, ગુરુ ભક્તોને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવું છું. ભગવાન આપને દીર્ઘાયુ આપે, આપનું આયુષ્ય લાંબુ થાય, આપ નિરોગી બનો. તો ક્યારેક ક્યારેક આપણે ખુશ લાગુ, ક્યારેક ક્યારેક થોડો વિચારમાં લાગુ. હું વિચારમાં નથી હોતો, હું ઊંડાણમાં જાઉં છું. વિચારમાં અને ઊંડાણમાં ફરક છે. કોઈ ચહેરો મારી સામે આવે, એને જવાનીનો ચહેરો જોયો હોય, પછી આ ધોળી દાઢી આવે જો, તો આપણને એમ લાગે કે દેખો દિવસે 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 દિવસો ઘટી રહ્યા છે. આપને હું કહેવા માંગુ છું, આજે ગુરુ પૂર્ણિમાના પર્વ ઉપર આપણે આવ્યા છો. ગુરુ પૂર્ણિમા આપણા હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં ગુરુ શિષ્યની જે પરંપરા છે, ગુરુ મહારાજ ચાતુર્માસ જતા પહેલા, પોતાના સાધનામાં, તપ સાધનામાં જતા પહેલા, અષાઢી પૂનમનો દિવસ અને ચોમાસું બેસે એ પહેલા બધા સેવકો અને ભક્તોને મળી અને આશીર્વાદ આપી અને ચોમાસે જતા હોય છે. આ પરંપરા હાલી આવી છે લાગલા 2-2.5 વર્ષથી. પહેલા નદી નાળા હોતા, ચોમાસામાં તમે આગા પાછા ના થઈ શકો, સાધના ન હોતા, તો છેલ્લે છેલ્લે ગુરુ પૂર્ણિમાનો મેળો કરીને બધા છૂટા પડતા. અને ધર્મનો ઉપદેશ, આશ્રમોનું નિર્માણ શાના માટે થયું? આ મઠોનું નિર્માણ શાના માટે થયું? મઠ શું કામ બનાવ્યા? ગિરી, પુરી, ભારતી, પર્વત, સાગર, વન, અરણ્ય, તીર્થ, આશ્રમ, સરસ્વતી, પૂરા ભારતની અંદર નાથ, તમામે તમામ આશ્રમ, મઠ, આ બધા શાના માટે બન્યા? આ બધા ધર્મની રક્ષા માટે અને ધર્મના પ્રચાર પ્રસાર માટે. આશ્રમનો એક જ ઉદ્દેશ્ય છે, મઠોનો એક જ ઉદ્દેશ્ય છે કે માનવ જાતિ, મનુષ્ય જાતિ ધર્મથી ભટકી ન જાય, ધર્મથી ચૂકી ન જાય. એ માટે મઠોની સ્થાપના થયેલી છે. ભગવાન જગતગુરુ આદિ શંકરાચાર્ય
બહુ વિચારીને ચારે દિશાઓમાં ભારતના ચારે ખૂણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે મઠોની સ્થાપના કરી અને જગ્યા જગ્યા મઠ બનાવ્યા, ગામે ગામે મઠ બનાવ્યા. ગામના લોકો દર્શન કરે, ગામના લોકો ધ્યાન શીખે, ગામના લોકો સત્સંગ કરે અને સારા સંસ્કાર મળે એ માટે મઠોનું આશ્રમોનું નિર્માણ થયું છે. અને તમને સત્યથી વાકેફ કરાવો, અમારું ફરજ તમને સત્યથી વાકેફ કરાવવાનું. તો તમે જ્યારે જ્યારે ગુરુ પૂર્ણિમા પર આવો છો ત્યારે હું તમને જોઉં છું, મને લાગણી પણ ખૂબ ખુશી થાય. તમે બધા આવો છો, મળો છો, તમે મળો એટલે મને ખૂબ ખુશી થાય. પછી પાછું ક્યારેક ક્યારેક આવું ઊંડાણમાં જાઉં ત્યારે મને આવું મનમાં થાય કે આ માણસનું જીવન બહુ ટૂંકું છે. ये तन विष की बेलड़ी गुरु अमृत की खाण, शिष्य दिए सदगुरु मिले तो भी सस्ता जान. ગુરુની જે કિંમત છે મનુષ્યના જીવનમાં, એ કિંમત અપરંપાર છે, એક અમોલોક છે. કોઈ ગુરુનો ઉપકાર જે માણસના જીવનમાં છે, ગુરુ સિવાય મુક્તિ છે જ નહીં. ગુરુ સિવા મુક્તિ નહીં, ગુરુ સિવા યુક્તિ નહીં, ગુરુ સિવા કઈ છે ને જે છે એવો ગુરુ છે. એટલે તો કેવું ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ. આ મેં નથી કહ્યું, વેદ પુરાણ કહી રહ્યા છે. હું વાત કરું આ વેદ પુરાણની વાત કરી રહ્યો છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. બ્રહ્મા બી ગુરુ. હવે એટલી હિંમત કોનામાં, બીજા ધર્મમાં ના થઈ શકે. આ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ બહુ વૈજ્ઞાનિક પદ્ધતિનો ધર્મ છે. અને ઋષિઓએ ઘોષણા કરી, ગુરુ હિ બ્રહ્મા ગુરુ હિ વિષ્ણુ ગુરુ હિ શિવ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ. ગુરુ બ્રહ્મ સ્વરૂપી है, ईश्वर है. અને ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તમેવ માતા છે પિતા, તમેવ મા બી ગુરુ, પિતા બી ગુરુ, તમેવ બંધુ સખા, તમેવ મિત્ર બી તુમ, ભાઈ બી તુમ. તમેવ બંધુ સખા, તમે વિદ્યા દ્રવિણ, તમેવ સર્વમ દેવ દેવ. બધા પદાર્થ જે છે ગુરુ છે. એટલે ગુરુની ઘોષણા વેદોએ, શાસ્ત્રોએ, પુરાણોએ કરી છે. એ માટે કહું છું કે ગુરુ સિવા ઉદ્ધાર નહીં, ગુરુ સિવા મુક્તિ નહીં. માણસના જીવનમાં ગુરુ સિવા ઉદ્ધાર છે જ નહીં. લાખ ભટકો, હિમાલય જાઓ, કાશી જાઓ, મથુરા જાઓ, ક્યાંય જાઓ, જ્યાં જાઓ ત્યાં ગુરુ સિવાય છૂટકો નથી. ગુરુ તમારા જીવનમાં નહીં હશે તો તમને પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. તમને તમારી શિષ્યતા કામ લાગશે, ગુરુની સામર્થ્ય કામ નહીં લાગે. તમને તમારી પાત્રતા કામ લાગશે. તમારામાં પાત્રતા કેવી છે. સ્કૂલમાં એક માસ્ટર ભણાવતો હોય, ભણવાવાળા 10 વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી એમાંથી કલેક્ટર બની જાય ને એક વિદ્યાર્થી કઈ નથી બનતો. એ એને લીધું, પ્રસાદ રૂપમાં લીધું તો બન્યું. એટલે ગુરુ સિવાય મુક્તિ નહીં. પરમાત્મા રોજ મળે. આપણે મંદિરમાં દર્શન કરવા જાઓ ને, ભગવાનના આપણે રોજ દર્શન થાય. ભક્તિ કરો, ભગવાનના દર્શન થાય. હું ઘણી વાર કહું છું, રામકૃષ્ણ પરમહંસ દેવ ભક્તિની પરાકાષ્ઠા રામકૃષ્ણ પરમહંસ દેવ, સ્વામી વિવેકાનંદ અને ગુરુ મહારાજનો એક પ્રસંગ છે. ઘડી બારે ઘડીએ કહું છું. અને એવી ભક્તિ કે એમના જેવો કોઈ પૃથ્વી ઉપર ભગત ન થયો, એવા મહાન ભગત રામકૃષ્ણ પરમહંસ. અને મા ભગવતીની, મા કાળીની ઉપાસના કરી. મા ભગવતીની ઉપાસના કરીને, પ્રાર્થના કરીને રોજ કેટલા એટલે મા આવતી એટલે શીરો કરીને, પ્રસાદ કરીને માને ચડાવતા. એટલે મા ખાતી. આજે પણ તમે કલકત્તા જાઓ તો એ મૂર્તિના દર્શન થશે તમને. ત્યાં ચડાવતા અને પ્રસાદમાં ગ્રહણ કરતી. અને જયારે કહેતા માં એમ માં કહેતા એટલે માં રમ જમ કરતી. ભદ્રકાળી, ત્રિપુરા સુંદરી, જગતજનની માં જગદંબા, રાજેશ્વરી માં આવીને હાજર થતા. હાજર થઈને રામકૃષ્ણ પરમહંસદેવ પ્રસાદ લેતા અને પ્રસાદ ગ્રહણ કરતા અને રોજે વાર્તાલાપ કરતા. એક દિવસ ફરતા ફરતા ત્યાં તોતાપુરજી મહારાજ આવ્યા. અને તોતાપુરજી મહારાજ આવ્યા અને રામકૃષ્ણને મળ્યા. તો રામકૃષ્ણ ગંગામાંથી નાહી કિનારે જ આસન નાવાના થયા. એટલે તોતાપુરી મહારાજ મળ્યા. એટલે પૂછ્યું, ભાઈ કોણ હે? તો કે હું રામકૃષ્ણ. શું કરે અહીંયા? તો કે માની પૂજા કરું. તો કે માં મળી? તો કે હા માં તો મળી, રોજ મળે છે. અને માની હું રોજ સેવા કરું છું, રોજે શીરો ખવડાવું, રોજે પ્રસાદ ખવડાવું. માં મારી પાસે રોજ આવે, બોલાવે એટલે માં આવી જાય.
હમણાં બોલાવો કે માં, એટલે ધમ 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 કરતા માં ભગવતી આવીને હાજર થઈ જાય. તો કે ગુરુ હે? તો કે ગુરુ તો નહીં હે. તો કે ગુરુને કરવું શું? હું ભગવાનને મળવાનો તો મળી ગયો. ગુરુનો ક્યાં રોલ આવે એમાં? ગુરુની જરૂર ક્યાં? તો કે ગુરુ કર તારું મુક્તિ નહીં થાય. તો કે મન તો માં મળે, રોજ ભગવતી મળે, જગતજનની મળે, જગદંબા મળે. તો કે કરપરા સ્વા જગદંબા મળતી, ઘણા જણાને મળે જગદંબા. તો મળ્યાથી ઉદ્ધાર નહીં થાય. અને ખરેખર કહું, મળ્યાથી ઉદ્ધાર નહીં થતો, મળવાથી શું થાય? રામની સામે રાવણ હતો જ ને, મળ્યાથી થતું હોત તો. કૃષ્ણની સામે કંસે હતો ને, જો મળ્યાથી થતું હોત તો. મહાભારતના યુદ્ધમાં બધા સામે સામે ઉભા હતા, જો મળ્યાથી થતું હોત તો. ભગવાનના દર્શન થતા હતા ને, આ ત્રિપુરા, આ નારાયણ છે, આ ઈશ્વર છે. મળ્યાથી કશું નહીં થાય. એ મળ્યાથી કશું નહીં થાય જ્યાં સુધી તમે એમાં ન મળો ત્યારે ઉદ્ધાર થાય. એ મળ્યાથી કઈ નહીં થાય. મળે આ સૂર્ય ભગવાનને રોજ ઓફે પાડો, મળ્યાથી શું થાય? આપણે એમાં મળી જઈએ. આ ગંગા બાળી શું થયું? પણ આપણે ગંગામાં મળી ગયા તો ઉદ્ધાર થયો. એટલે રામકૃષ્ણને પૂછ્યું કે ગુરુ છે કે નહીં? તો કે નથી. તો રામકૃષ્ણ કોઈ બી કામ કરતા ને તો માને પૂછીને કરતા. તો રામકૃષ્ણની ટેવ હતી, કહ્યું હતું કે હું માને પૂછું પછી કહું. સાંજે માને પૂછ્યું કે એક મહાત્મા આયા અને મહાત્મા આવી અને મને કહી રહ્યા કે મતલબ તારે ગુરુ હે કે નહીં હે? तो के कौन है? तो के महात्मा है. तो के हाँ तोतापुरी महाराज आया है. तो के हाँ माँ बोली तोतापुरी आया था. हाँ. तो के गुरु करपरा रामकृष्ण स्वामी विवेकानंद ने गुरुदेव नाम रामकृष्ण परमहंस, जेने पूरा सनातन संस्कृति नो परसम फेरायो एवा स्वामी विवेकानंद અને એમને ગુરુ પ્રતાપ રામકૃષ્ણ પરમહંસનો. અને રામકૃષ્ણ પરમહંસને ગુરુ પ્રતાપ તો તોતાપુરીજી મહારાજ. તો તોતાપુરીજી મહારાજ આવીને ત્યાં આયા ને કહ્યું કે ગુરુ કરપરા. ત્યારે કે માં મળે, ગુરુની જરૂર છું, પરમાત્મા મળી ગયા જરૂર છું. ચલો કહ્યું કે જરૂર હે. માં બોલી કે જરૂર તારે હે ગુરુની, તું ભલે મને મળ્યો પણ મુક્તિ દેરાવી મારા આત્માની. જીવની જો મુક્તિ કરવી હોય, આવાગમનમાંથી જો છૂટવું હોય તો ગુરુ સિવાય ઉદ્ધાર નહીં, ગુરુના ચરણમાં જવું પડશે. ગુરુના ચરણમાં જવું પડશે. અને તોતાપુરજી મહારાજ ગુરુના ચરણમાં જાય અને ત્યાં બેસે અને બેસીને એમને જયારે દીક્ષા આપવાની હોય ત્યારે તોતાપુરજી રામકૃષ્ણ ઠેઠ પૂગવા આવ્યા હતા. પરમાત્માના દરવાજા ઉપર ઠેઠ પૂગવા આવી ગયા હતા. પોકવા થયા પણ પ્રવેશ નતો થતો. પ્રવેશ ગુરુ સિવાય નહીં થાય. અને મા ભગવતીની કૃપા થઈ, માની સેવા કરી, જગદંબાની સેવા કરીને એના પ્રતાપે, મા કાળીના પ્રતાપે ઘરે બેઠા ગુરુ આવ્યા. અને ઘરે બેઠા ગુરુ આવી અને ત્યાં પછી ઉપદેશ કર્યો. તો જયારે પોતાના સમાધિમાં, આ રામકૃષ્ણ જીવનનો પ્રસંગ છે, સમાધિમાં જયારે બેસાડે કે હવે પરમાત્મામાં પ્રવેશ કરાવો, ત્યારે માનો ચહેરો યાદ આવી જાય. જીવનભર માં કરી હોય, રાત દિવસ પૂજા કરી હોય એટલે માનો ચહેરો યાદ આવે. એટલે સમાધિમાં જવાય નહીં. તોતાપુરજી મહારાજ કે વેળા મત કર, મારે બીજે જવું હવે, ફટાફટ તું પ્રવેશ કર સમાધિમાં. તો કે ગુરુ મહારાજ કરો તો ખરી, પણ માં વચ્ચે આવી જાય છે એટલે મારા મનના સંકલ્પો પૂરા નથી થતા. તો કે માં કેમ વચ્ચે આવી જાય છે? તો કે જીવનભર માની સાથે રહ્યો એટલે માં વચ્ચે આવી જાય છે. કોઈ હિંમત અકલી ન કહી શકે ગુરુ સિવાય, ગુરુમાં એટલી શક્તિ છે. તો કે માં વચ્ચે આવે તો કે હટાવી દે માને. તો કે ગુરુ મહારાજ વચ્ચે આવી રહી છે, શું કરવું? તો કે લે તલવાર और માં કે ટુકડે કરી દે. તમે બીજા અર્થમાં વાતને ન લેતા. કોઈ કાપી કૂપીને કે માનો ટુકડો કરવાનો બાપસીએ કયો એવો. હા, બધું ફેશન આલી અડધો કરવાની, આગળ પાછળનું. માનસિક કલ્પનાની માની વાત કરું છું કે જયારે ધ્યાનમાં સમાધિમાં પ્રવેશ કરવા માંડ્યા ત્યારે એને માને કાપી નાખ. ત્યારે રામકૃષ્ણ પછી કાપ કે તો કે તો મારી હિંમત નહીં હાલે, એટલો તો હિંમત મારી નહીં હાલે. પછી તોતાપુરીજી મહારાજના પાસે કાચ હતો. એ કાચ લઈને રામકૃષ્ણના માથામાં છેડકો માર્યો. છેડકો મારતા હાથે ચામડી કપાઈ ગઈ, લોહીની ધાર છૂટી. જેવો થોડકો છેડકો માર્યો એવા સમાધિમાં સંકલ્પમાંથી સીધા સમાધિમાં પ્રવેશ કરી દીધો અને સીધા ભગવાન સ્વરૂપે મેળવી દીધા ગુરુ મહારાજ.
સીધો એક ક્ષણને લીએ વિચાર ગયો મારો અને નિર્વિચારની आई अवस्था અને સીધો प्रवेश કરી દીધો। तो गुरु जीवन में बहुत जरूरी है। गुरु सिवा मुक्ति नहीं, गुरु सिवा ज्ञान नहीं। તમે કેટલે राजा हो, તમે महाराजा हो, कोई स्वतः पद है, प्रतिष्ठा है, लेकिन एक જ સ્થાન છે કે જઈને ગુરુના ચરણમાં બેસે। ક્યાં જોયું કે શિક્ષક નેસે બેઠો હોય, ભણવા વાળો મોટો બોલે એમ અડાણી અંબાણી હોય તો એવું હું તો ખુરશી પર બેઠો એવું નહીં। જ્ઞાન નેસે આવે, ઉપર ન ચડે। આપને જયારે જોઉં છું ત્યારે મને એક જ વાતનું દુઃખ થાય છે કે આ જીવન બહુ અમૂલ્ય છે। આ પરમાત્માની અનુપમ ભેટ, વર્ષોની તપસ્યા, પરિશ્રમ। કાલે હું અહીંયા આશ્રમમાં ફરતો એક વાગલ આવી સાંજે રાત્રે હું ઉઠ્યો એટલે વાગલ પેલી પેપડી ઉપર પેપો ખાય। પછી મને વિચાર આવ્યો કે કેવી ઉડી રહી છે। પછી મનમાં તરત વિચાર આવ્યો કે આ વાગળને મનુષ્ય જન્મ થતા કેટલા જન્મ લેવા પડશે, કેટલી વાર મરવું પડશે, કેટલી વાર રોગ, કેટલી વાર બીમારી, કેટલી વાર પીડા, કેટલા જીવ જંતુ। આપણે જાણો કે જંગલમાં શેર ફરી રહ્યો, સુખીએ નહીં, એને કોઈ જીવજંતુ ખાવા વાળા ઘણા બેઠા। આ મનુષ્ય જીવન બહુ અમૂલ્ય છે।